નંબર 132 દિલ શીલ। ગુરુદેવ મારી પ્રાર્થના દિલાવર દિલ આપજો। ગુરુદેવ મારી પ્રાર્થના જીવનમાં દિલ આપજો। ગુરુદેવ મારી પ્રાર્થના જીવનમાં શીલ આપજો। ચિંતક નદીમાં ગાળેલા નાનકડા વીરડાને મળે છે અને વીરડાને પૂછે છે, તારું કદ નાનું કેમ છે? તે વીરડાએ કહ્યું છે, નાનામાં મજા છે, મોઢામાં બનવામાં સજા છે। ચિંતકે કીધું, નાનામાં મજા કેવી રીતે? તે વીરડો બોલી ઉઠ્યો, નાના માણસના દિલ મારા જેવા દિલાવર હોઈ શકે છે કે જેટલા આવે એટલાનું હું પાણી આપું છું, જેટલા આવે એટલાનું પાણી આપું છું, જેટલા આવે એટલાનું પાણી આપું છું। થોડું છે તો થોડું આપું છું, પણ આપું છું। પરંતુ દરિયો પોતે ખારો શું આપે બીજાને? દ્રષ્ટાંત સૌરાષ્ટ્ર ઝાલાવાડ વિભાગનો જીવંત બની ગયેલો કિસ્સો છે। જૈન કુટુંબમાં જન્મેલને પરિસ્થિતિના કારણે ધાર્મિક સંસ્થામાં પટ્ટાવાળા તરીકે નોકરીએ રહેવાનો સમય આવ્યો। સામાન્ય પગારથી વર્ષો સુધી સંસ્થાને વફાદાર રહી 24 કલાકની સેવા આપી। અતિ મોંઘવારી વધતા કહેવાતા સત્તાધારીઓએ જાણે નાના માણસ ઉપર ઉપકાર કરતા હોય તે માંડ રૂપિયા 100 કે 200 વધારી આપ્યા। પરવસતાના કારણે નાના માણસોએ આજના શેઠિયાઓની વેઠ વેંઢારવી પડતી હોય છે। મા બાપ કે બૈરા છોકરા વગરનો એકલો ને અટૂલો આ લાચાર માનવી હૈયાના નિશાસા સાથે પોતાનું જીવન સુરેન્દ્રનગરમાં પસાર કરે છે। મને કહેવાનું મન થઈ જાય છે, આજનો વણિક સમાજ, આજનો જૈન સમાજ નાની મોટી દરેક સંસ્થાઓના દાન લેવામાં હોશિયાર બાવસને કુશળ છે, પરંતુ પોતાની પેઢીમાં કે સંસ્થામાં જે નાના માણસો પ્રામાણિકતાપૂર્વક સંસ્થાને સેવા આપે છે તે નાના માણસોની સેવાને બિરદાવવા કે તેઓની પરિસ્થિતિના પ્રશ્નો હલ કરવા આજની જે તે સંસ્થાના સત્તાધારીઓ કે ધનિક વર્ગ પ્રાય તૈયાર નથી। નાના માણસોના બાળેલા દિલને ઠારવા તૈયાર નથી। હાય કોઈ નથી। સૌને પ્રાય કીર્તિદાનમાં જ રસ જોવા મળે છે। કીર્તિદાનથી જે પુણ્ય બંધાય છે તેના કરતાં પોતાની પેઢી આ સંસ્થાના નાના માણસોની જરૂરિયાત સંતોષી તેમની હાશ લેવાથી વિશેષ પુણ્ય બંધાય છે। નાના માણસની ઈચ્છા મહેચ્છાઓ પણ નાની યા થોડીક જ હોય છે, છતાં સત્તાના મદમાં આવીને અને અહમના પાવરમાં ભારે કર્મી જીવોને નાના માણસોના હૈયાનો અવાજ સંભળાતો નથી। હાય સત્તા, હાય ખુરશી, રે માનવતા। વર્ષો સુધી સંસ્થામાં નોકરી કરનાર એકલો ને અટૂલો, નથી બૈરા, નથી છોકરા, નથી મા, નથી બાપ, હવે તો વૃદ્ધાવસ્થા સંપન્ન થતા પાપોદય પડી ગયો, ફ્રેક્ચર થઈ ગયું, પથારીમાં રહેવાનો સમય આવી ગયો। સંસ્થાના કાર્યકરો કહેવાતા શેઠિયાઓએ સહેજ પણ આ નોકરને સહાનુભૂતિ તો ન બતાવી, સહાનુભૂતિ તો ન આપી। ઉપરથી કહેવાતા પ્રમુખ સાહેબે બકવાટ કરતા કહી દીધું કે તેની સેવા માટે આ સંસ્થા જવાબદાર નથી। જે તે અપંગને રોડ ઉપર મૂકી દીધો। હાય શેઠિયા, રે સત્તા, હાય હાય આટલો બધો મત, કેવી ધર્માંતા! જગતમાં કહેવાતા મોટા જીવનના આટલા બધા ખોટા હોઈ શકે છે? નદીમાં રહેલ વીરડો ભલે બહુ નાનો છે, છતાં દિલાવર દિલથી દરેકને પાણી પ્રેમપૂર્વક આપે છે। નાનાને પણ આપે છે, મોટાને પણ આપે છે, ગામનાને આપે છે અને પરગામનાને પણ આપે છે। આ વીરડો દિલાવર દિલવાળા માનવનો સૂચક છે। દિલાવર દિલવાળો માનવ ઉદાર હોય, વિશાળ હોય, સૌની દ્રષ્ટિવાળો હોય,
સાગર જેવો ગંભીર હોય છે. દિલાવર દિલવાળો માનવ નિર્ધનને ધનનું દાન આપી શકે, ક્ષતિ કરનારને ક્ષમાનું દાન આપી શકે છે, સીદાતા જીવને નિર્મળ નિર્દોષ પ્રેમના વાત્સલ્યના દાન આપી શકે છે, પરિસ્થિતિઓમાં પીસાતા જીવને મીઠા મધુરા વચનોચ્ચારથી આશ્વાસનના દાન પણ આપી શકે છે. તે સમુદ્ર પોતાનામાં ભળતી દરેક નદીઓના પાણીને સમાવી લે છે, સાથે સાથે આવતા દરેક પ્રકારના કચરાને પણ ગંભીર હોવાથી પોતાનામાં સમાવી લે છે. તેમ સાગર સમાન ગંભીર ગુણવાન માનવ અનેકની નાની મોટી ભૂલોને ભૂલી જઈને પોતાનામાં સમાવી લે છે. દિલાવર દિલનો માનવી પ્રેમાળ અને સ્નેહાળ હોય છે. જે નિર્મળ અને નિર્દોષ પ્રેમનો માલિક છે તેના માટે શીલવ્રતનું પાલન સુગમ બની જાય છે. દિલાવર દિલ જીવનમાં શીલ. બસ આજે આટલું જ. જોરાવર નગર, સંવંત 2056, માગસર વદી આઠમ, ગુરુવાર, તારીખ 30/12/1999.